વિકલ સમીકરણ જે છે એની અંદર આગળ વધીએ. પછીનો દાખલો જોઈએ તો એમાં આપણને વિકલ સમીકરણ આપેલું છે. y ઓફ 0 ની કિંમત 1 છે, તો y ઓફ log 13 જે છે એની કિંમત નક્કી કરવાની છે. ચલો, વિકલ સમીકરણ આપેલું છે 5 પ્લસ e રેઝ ટુ x અપોન 2 પ્લસ y ઇન્ટુ dy બાય dx પ્લસ e રેઝ ટુ x જે છે એને બીજી બાજુ લઈ લઈએ તો માઇનસ e રેઝ ટુ x, અને આ બાજુ લઈ લઈએ એટલે y વાળા પદ એક સાથે dy ની સાથે, x વાળા પદ એક સાથે dx ની સાથે. તો આપણને મળે છે dy અપોન 2 plus y is equals to minus e raised to x upon 5 plus e raised to x dx. સ્ટેપ બચશે એટલા માટે હું આ જ સ્ટેપમાં સંકલન કરી દઉં છું. ચાલો, તો અહીંયા સંકલન log 2 plus y. પછી આ બાજુ છેદનું વિકલન અંશમાં છે એટલે માઇનસ log 5 plus e raised to x plus log c. આ જશે છેદમાં, બંને બાજુ log કેન્સલ કરી અને ડાયરેક્ટ જ લખી દઉં તો મને આ પ્રમાણે મળે 2 plus y is equals to c upon 5 plus e raised to x. x બરાબર 0 અને y જે છે એની જગ્યાએ 1 મૂકીએ. તો 2 વત્તા 1 3 બરાબર c છેદમાં 5 વત્તા 1 6. તો c જે છે એ મળે છે 18. એ અહીંયા મૂકી દઈએ તો આપણને મળે છે કે 2 પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 18 છેદમાં 5 પ્લસ e રેઝ ટુ x. ચાલો, તો હવે x બરાબર log 13 મૂકીએ, આધાર e. બરાબર છે, તો e રેઝ ટુ log 13 એટલે e અને log કેન્સલ, 13 ને 5 18, 18 કેન્સલ, y પ્લસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 થાય. તો આ સંજોગોમાં y જે છે એ થશે -1. પ્રમાણમાં સહેલો કહી શકાય એવો દાખલો. બરાબર છે, ગુજરાત બોર્ડ લેવલનો જ ક્વેશ્ચન છે. બધા 2020માં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર છે, એનાથી આગળ વધીએ. ચાલો, પછી વિકલ સમીકરણ આપણને આપેલું છે આ પ્રમાણે કે cos x dy by dx plus 2y sin x is equals to sin 2x. ચાલો, તો સૌથી પહેલા cos x વડે દરેક પદને ભાગી દઈએ. બરાબર છે, એક કામ કરીએ, સ્ટેપ બચે એટલા માટે આ જ સ્ટેપમાં અહીંયા 2 sin x cos x લખી દઉં છું. બરાબર છે, cos x વડે દરેક પદને ભાગતા તો આપણને મળશે dy by dx પ્લસ y ઇન્ટુ 2 sin x છેદમાં cos x એટલે કે 2 tan x is equals to cos x અને cos x કેન્સલ એટલે કે 2 sin x. તો જુઓ, સ્વરૂપ જોઈને જ ખ્યાલ આવે, સંકલ્યકારક અવયવની મદદથી આગળ વધવું પડશે. p of x જે છે એ છે 2 tan x, q of x જે છે એ છે 2 sin x. સંકલન કરીએ p of x નું, e raised to x ની અંદર લખો તો બી ચાલે. તો આ થશે 2 સંકલનની અંદર tan x, તો આ લખીએ તો 2 as it is log માનાંકમાં sec x બે જે છે એને ઘાતમાં લઈ લઈએ તો આ થઈ જશે log
x²x। તો સંકલ્યકારક અવયવ જે છે એની જો વાત કરીએ તો સંકલનની અંદર p(x) dx એટલે કે log x²x એટલે સાદી ભાષામાં કહીએ તો sec²x મળે। વાત કરીએ ઉકેલ ગણની તો ઉકેલ ગણ આ સંજોગોમાં મળે છે y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર સંકલનની અંદર સંકલ્યકારક અવયવ ગુણાકારમાં q(x) dx। તો અહીંયાથી આપણને મળે છે y ગુણાકારમાં sec²x sec²x ઇન્ટુ q(x) જે છે એ લખીએ તો 2sin x। તો બે અચળ sin as it is sec² એટલે 1/છેદમાં cos², તો એને આપણે લખી શકીએ 1/cos x ઇન્ટુ 1/cos x। બરાબર છે, દેખાય તો સીધું sec x ઇન્ટુ tan x લખી શકાય। 2 as it is અહીંયા સંકલન કરીએ તો sec x tan x। ચાલો તો અહીંયાથી આપણે લખીએ તો y ઇન્ટુ sec²x સંકલન કરીએ તો 2 sec x પ્લસ c। ચાલો y(π/3) બરાબર 0 છે તો y બરાબર 0 અને x બરાબર π/3 લઈએ। બરાબર છે, તો y = 0 છે એટલે આખું પદ 0। 2 ઇન્ટુ sec π/3 એટલે કે sec 60 જેની કિંમત 2। તો c જે છે એ મળ્યા -4। c બરાબર -4 અહીંયા મૂકી દઈએ છીએ। બરાબર છે, તો આપણને મળે છે y of sec²x = 2 sec x -4। શું શોધવાનું કીધેલું છે? y of π/4। તો x = π/4 મૂકીએ। તો sec π/4 જે છે √2 વર્ગ કરીએ તો 2 એટલે આ થઈ જશે 2y। આ બાજુ 2√2 -4 2 કોમન કેન્સલ તો y જે છે મળે √2 -2। બરાબર છે, એ જ આન્સર મળે છે। આ પણ પ્રમાણમાં સહેલો કહી શકાય એવો દાખલો। બરાબર છે, એનાથી આગળ વધીએ। સારો કહી શકાય એવો દાખલો જરૂર જણાય તો જરા 2 વખત ગણજો। બરાબર છે, વિકલ સમીકરણ આપણને આપેલું છે dy/dx। આને હું આ બાજુ લઈ લઉં તો y + 3x log y + 3x + 3 આ બાજુ જશે એટલે -3। તો હવે ન x વાળા પદ x ની સાથે ગોઠવી શકાય છે, એટલે x વાળા પદ એક તરફ y વાળા પદ એક તરફ નથી થઈ શકે એમ। બરાબર છે, છૂટા પાડી અને સંકલ્યકારક અવયવ વાળી રીત નથી થઈ શકે એમ। પછી સપરિમાણ વિકલ સમીકરણ પણ નથી, એટલે કમ્પલસરી આપણે આદેશની સાથે જવું પડશે। બરાબર છે, y + 3x વાળા પદ છે ઓપ્શન્સમાં પણ જોઈએ તો ઘણી બધી જગ્યાએ log y + 3x દેખાય છે, તો y + 3x અથવા તો log y + 3x જે છે એની જગ્યાએ આદેશ લેવો પડે। બરાબર છે, ચાલો તો y + 3x જે છે એની જગ્યાએ આપણે આદેશ લઈએ તો પછી logમાં પાછું તકલીફ પડશે। એક કામ કરીએ, log y + 3x = t આદેશ લઈ લઈએ। ન મેળ પડે તો પછી y + 3x વાળો ઓપ્શન તો છે જ આપણી પાસે।
તો સૌથી પહેલા તો વિકલન કરીએ તો 1/y પ્લસ 3x, y નું વિકલન x ની સાપેક્ષે કરીએ તો dy બાય dx પ્લસ 3x છે એનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો 3, t જે છે એનું હાલ ફિલહાલ હું લખું છું dt બાય dx. ચાલો તો એક કામ કરીએ, dy બાય dx -3 જે છે એને આપણે આ બાજુ જ લખીએ જો, તો dy બાય dx પ્લસ 3 ગોઠવાય, બરાબર છે. dy બાય dx પ્લસ 3 એની કિંમત જો આપણે લખીએ તો કે બધું ફેરવવું પડશે, ઇઝ ઇક્વલ્સ ટુ y પ્લસ 3x ઇન્ટુ dt બાય dx. હવે y પ્લસ 3x જે છે એને t ના સ્વરૂપમાં લખવા છે, તો અહીંયા આધાર કંઈ નથી લખેલો એટલે કે e, અને આ બાજુ લઈ લઈએ એટલે આ પદ e રેસ ટુ t થઈ જાય. તો આપણે લખી શકીએ કે dy બાય dx પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ e રેસ ટુ t dt બાય dx. y પ્લસ 3x આદેશમાં બી કંઈ ખાસ ફરક ન પડત, બરાબર છે. તો dy બાય dx પ્લસ 3 જે છે એની જગ્યાએ હું લખું છું e રેસ ટુ t dt બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ y પ્લસ 3x આપણે હમણાં જ કરતા બનાવ્યા, બરાબર છે. નહીતર આપણે આને છેદમાં લઈ લીધા હોત ને તો આખે આખું પદ ગોઠવાઈ જ જતે, બરાબર છે. એટલે કે અહીંયાથી જો હું લખું, આને આપણે છેદમાં લખી જ શક્યા હોત, બરાબર છે. તો dy બાય dx પ્લસ 3 એના છેદમાં y પ્લસ 3x આખે આખું પદ dt બાય dx ગોઠવી શકાય. ચાલો તો dy બાય dx આને છેદમાં લઈ લઈએ એટલે એ આખું પદ થઈ જશે dt બાય dx. બાકી આમાં લીધું હશે તો કેન્સલ થશે, બીજું કંઈ નહીં, બરાબર છે. y પ્લસ 3x ની જગ્યાએ અહીંયા e રેસ ટુ t મૂક્યા, એમ અહીંયા પણ e રેસ ટુ t મૂકો એટલે બંને બાજુથી e રેસ ટુ t જે છે કેન્સલ, બરાબર છે. ચલો આ બાજુ બાકી રહ્યા, અને જરા હું આ સ્વરૂપે લખી દઉં છું કે dy બાય dx પ્લસ 3 એના છેદમાં y પ્લસ 3x ઇઝ ઇક્વલ્સ ટુ 1 log y પ્લસ 3x. ચલો log y પ્લસ 3x જે છે એની જગ્યાએ આપણે t લીધા, તો t dt ઇઝ ઇક્વલ્સ ટુ dx. આ જ સ્ટેપમાં સંકલન કરી લઈએ. t સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ c. t જે છે એની કિંમત મૂકી દઈએ તો 1/2 log x પ્લસ 3y એનો વર્ગ બરાબર x પ્લસ c. c કદાચ આ બાજુની જગ્યાએ આ બાજુ ઉમેરેલા હોઈ શકે, બરાબર છે. તો અચ્છા સોરી, x પ્લસ 3y નથી, y પ્લસ 3x છે. વન બાય ટુ અને વર્ગ આવતો હોય એવો એક જ ઓપ્શન, પણ એમાં y માઇનસ 1/2 છે, અહીંયા x હોવા જોઈએ, બરાબર છે. બરાબર છે, અહીંયા જો x હોય તો
પ્લસ સી આપણે આ બાજુ લખી દઈએ તો આ ઓપ્શન ગોઠવાય છે, બરાબર છે. બાકી અહીંયા બી નથી ગોઠવાતું, અહીંયા બી નથી ગોઠવાતું, એટલે અહીંયા એક્સ હોવા જોઈએ. તેમ છતાં હું એક વખત જરા રકમ ચેક કરી લઈશ, ગણતરી ચેક કરી લઈશ, કંઈ ભૂલ હશે તો આપણે જોઈ લઈશું. બાકી જે ગણતરી છે એ એઝ ઇટ ઇઝ જ લાગે છે. ખાલી આપણે સી જે છે આ બાજુ ઉમેરીએ, એમણે એ બાજુ રાખેલા છે એટલે, અથવા પછી આને સી ડેશ કહેવા પડે, બરાબર છે. તો અહીંયાથી લખી શકાય કે એક્સ માઇનસ પ્લસ સી આ બાજુ, એક્સ માઇનસ 1/2 કૌંસમાં log y પ્લસ 3x આખાનો વર્ગ બરાબર સી, ઓપ્શન ડી, બરાબર છે. એનાથી આગળ વધીએ. ચલો, વિકલ સમીકરણ આપણને આપેલું છે 1 પ્લસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ x સ્ક્વેર y સ્ક્વેર પ્લસ xy into dy by dx is equals to 0. તો ધ્યાનથી જોઈએ તો પહેલા બે માંથી એક કોમન એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર, આ બે માંથી વાય સ્ક્વેર કોમન એટલે 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીંયા આપણને મળે છે √1 પ્લસ એક્સ સ્ક્વેર, અને છૂટા જ પાડીને લખું તો √1 પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, અને આ બાજુ લઈ લઈએ તો માઇનસ એક્સ વાય ડીવાય બાય ડીએક્સ. ડાયરેક્ટ અવયવ પાડીને લખી દીધા, ફાવે નહીં તો વચ્ચેનું સ્ટેપ અવયવ પાડીને લખી શકાય, બરાબર છે. આ બેમાંથી એક કોમન, આ બેમાંથી વાય સ્ક્વેર કોમન. ચાલો, તો હવે સહેલાઈથી ખ્યાલ આવે છે કે એક્સ વાળા પદ એક તરફ, વાય વાળા પદ એક તરફ થઈ જશે, બરાબર છે. તો આને છેદમાં લઈ લઈએ તો આપણને મળે છે કે y into dy upon √1 plus y square is equals to, અને આ તરફ લઈ લઈએ તો √1 plus x square dx છેદમાં x, માઇનસની નિશાની કોઈ બી એક બાજુ રાખો, બરાબર છે. સંકલન આપણે આ જ સ્ટેપમાં કરી દઈએ. ચાલો, તો અહીંયા તો વિકલન કરી દઈશું એટલે 2y થાય, બરાબર છે. એટલે આને હું આ પ્રમાણે લખું છું કે 1 પ્લસ વાય સ્ક્વેર જે છે એની -1/2 એનું વિકલન થાય 2y, તો 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, બરાબર છે. આનું સંકલન કરવા બેસીએ છીએ તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટી આદેશ લીધા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી. 1 પ્લસ એક્સ સ્ક્વેર, હવે એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટી આદેશ લઈએ છીએ એટલે એક્સ વડે ગુણી દઉં તો છેદમાં પણ એક્સ સ્ક્વેર ગોઠવાઈ જાય, બરાબર છે. આનું સંકલન કરી દઈએ તો 1/2, અહીંયા 1 પ્લસ વાય સ્ક્વેર રેઝ ટુ 1/2 છેદમાં 1/2, આ બાજુ જે છે આને કહી દઈએ -i, બરાબર છે. ચાલો, નહીં તો ત્યાં હજુ એક સ્ટેપ કરી દઈએ, એક્સ સ્ક્વેરનું વિકલન 2x થશે એ ગોઠવી જ દઈએ, પછી આ પદ એઝ ઇટ ઇઝ જ રહેશે, બરાબર છે. √1 પ્લસ એક્સ સ્ક્વેર 2x dx છેદમાં એક્સ સ્ક્વેર, આ 1/2 1/2 કેન્સલ, બરાબર છે. અને અહીંયા હવે આદેશ જ લઈ લઈએ ડાયરેક્ટ કે ધારો કે એક્સ સ્ક્વેર જે છે એની કિંમત ટી જેટલી, વિકલન કરીએ તો 2x dx જે છે
ડીટી જેટલા. તો √1 + y² is equals to -1/2. તો એક કામ કરીએ, 1 + x² જે છે એની જગ્યાએ જ લઈ લઈએ. આખું પદ જે છે એ થઈ જશે √t. છેદમાં x² જે છે એની જગ્યાએ લખીએ તો t-1. આ થઈ જશે dt. ચાલો તો નહીં, x² ની જગ્યાએ જ રાખીએ, કારણ કે પછી આમાં એક નહીં તો ચાલો આમાં એક ઉમેરી અને બાદ કરી દઈએ. શરૂ કર્યું છે તો એ જ પ્રમાણે કન્ટિન્યુ કરીએ. બાકી x² જે છે આની તો જરૂર નથી, તો પછી ખોટું લખતા નથી. -1/2 બરાબર છે. અહીંયા જો કે છૂટા નહીં પાડી શકાય, પછી વર્ગમૂળમાં છે એટલે બરાબર છે. ચાલો તો પછી x² જે છે એની જગ્યાએ આપણે ખાલી t આદેશ લઈએ. તો √1 + t છેદમાં x² જે છે એને કરતા બનાવીએ તો t. આને વર્ગમૂળમાં t² લખી શકાશે, તો -1/2. જો કે એમાં બી પછી છૂટા નહીં પાડી શકાય. બરાબર છે. એક જ મિનિટ. અહીંયાથી જો આપણે કંઈક એવું પદ ગોઠવીએ, બરાબર છે, તો પછી ત્રિકોણમિતિય આદેશ x = tan θ લેવો પડે. અહીંયાથી પછી કેવું છે કે આને છૂટા પાડીને √1/t નથી લખી શકાતા, એના કારણે તકલીફ પડે છે. બરાબર છે. આનું સંકલન કરવા માટે પછી જો x² કોમન લઈએ તો બી કંઈ થવાનું નથી. બરાબર છે. તો પછી અહીંયાથી ફરી પાછો આદેશ લેવાનો થાય, બીજું કંઈ નહીં. એ ગણતરી ખસ્સી લાંબી થઈ જાય. 1 + t = u² એટલે તો ફરી પાછું એનું જ થવાનું. વર્ગમૂળના હિસાબે તકલીફ થાય છે, એના કારણે આપણે વર્ગમૂળ દૂર કરાય એ જ રીતનો આદેશ લઈ લઈએ. બરાબર છે. કે √1 + x² જે છે એની જગ્યાએ આપણે t આદેશ લઈ લઈએ, એટલે કે 1 + x² જે છે એની જગ્યાએ t² લઈ લઈએ. બંને બાજુ વિકલન કરીએ તો 2x dx = 2t dt. તો 2x dx આપણે ગોઠવેલા છે એટલે ઉડાડતા નથી. બરાબર છે. તો આપણે લખી શકીશું કે √1 + y² = -1/2. √1 + x² જે છે એ થઈ જશે t. 2x dx જે છે એ છે 2t dt છેદમાં x² જે છે એની જગ્યાએ લખીએ તો t² - 1. ચાલો આ જે છે એને નવા પેજ પર જ લઈ લઈએ. તો 2 અને 2 જે છે એ થઈ જશે કેન્સલ. અને નથી લખતા, એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરીએ તો માઇનસ. અંશમાં બાકી રહેશે t² dt છેદમાં થઈ જશે t² - 1.
અંશ અને છેદ જે છે એની ઘાત સરખી, તો છેદવાળું પદ જે છે અંશમાં ગોઠવવું પડશે. તો t² - 1 પ્લસ 1 એક ઉમેર્યા અને બાદ પણ કર્યા. તો છેદ વિભાજન કરી દઈએ. t² - 1 t² - 1 કેન્સલ, 1 dt માઇનસ dt upon t² - 1. એક જે છે એનું સંકલન કરીએ તો t, અહીંયા 1/2a એટલે કે 2 log માનાંકમાં t - 1 / t + 1. આ બાજુ છે √1 + y². c લખવા કે પ્લસ c લખવા એ પછી વિચારીએ, બરાબર છે. તો અહીંયાથી લખીએ તો √1 + y² = માઇનસ t જે છે એની કિંમત લખીએ તો √1 + x² -1/2. પછી log √1 + x² -1 છેદમાં √1 + x² + 1. બરાબર છે. ઓપ્શન્સ તરફ જો નજર કરીએ તો √1 - 1 + y² એ તો દરેક જગ્યાએ આવે જ છે, બરાબર છે. અને આ તરફ લઈએ એટલે પ્લસ √1 + x² એટલે આ બે ઓપ્શનમાં છે, બરાબર છે. પછી 1/2 જે છે એની આગળ નિશાની માઇનસની એટલે આને ઘાતમાં લખી દઈએ જો, બરાબર છે. તો આપણને મળે છે કે √1 + y² પ્લસ √1 + x² = 1/2. માઇનસને અહીંયા લખી દઈએ જો ઘાતમાં, બરાબર છે. અથવા માઇનસને તમે છેદમાં ગુણી દો અહીંયા તો પણ ચાલે. તો અહીંયા આપણને મળશે √1 + x² + 1 છેદમાં √1 + x² -1. પ્લસ c. તો અંશમાં પ્લસ આવે છે. અહીંયા બી આ ઓપ્શનમાં બી કેવું છે કે અહીંયા માઇનસ હોવા જોઈએ, બાકી તો કેન્સલ જ થઈ જાય. તો આ ઓપ્શન જે છે એ ગોઠવાય, બરાબર છે. પણ અહીંયા માઇનસ હોય તો જે જવાબ જોઈતો હતો તે ગોઠવાયો. એનાથી આગળ વધીએ. e⁻y dy/dx -1 = e⁻x આપેલા છે. અને જો આ બાજુ લઈ લઈએ તો dy/dx -1 = e⁻x - y. e⁻x છેદમાં એ તો ડાયરેક્ટ ન લખતા e⁻x છેદમાં e⁻y એટલે કે e⁻x - y. જોઈને જ ખ્યાલ આવે કે x - y જે છે એની જગ્યાએ t આદેશ લેવાનું થાય. ચલો વિકલન કરીએ તો 1 - dy/dx = dt/dx. તો dy/dx -1 જે છે એને કરતા બનાવીએ જો બંને બાજુ માઇનસ વડે ગુણી દીધા તો એ થઈ જાય -dt/dx. ચાલો તો
dy by dx -1 છે એની જગ્યાએ લખીએ તો -dt by dx is equals to e raised to t. t વાળા પદ એક તરફ તો માઇનસ e raised to t છેદમાં છે એટલે e raised to -t dt is equals to dx. સંકલન પણ આ જ સ્ટેપમાં કરી દઈએ તો આનું સંકલન કરીએ તો માઇનસ e raised to -t માઇનસ માઇનસ થઈ જશે પ્લસ e raised to -t is equals to x plus c. t ની કિંમત પાછી મૂકી દઈએ t જે છે x minus y એટલે અહીંયા મળે આપણને y minus x. હવે આપણને આપેલું છે કે y of 0 is equals to 0. તો x બરાબર y બરાબર 0 મૂકી દઈએ તો e raised to 0 એટલે કે 1 is equals to 0 plus c એટલે કે c જે છે એ 1 થશે. આ e નથી પણ c છે બરાબર છે. c is equals to 1 આપણે જો મૂકી દઈએ તો e raised to y minus x is equals to x plus 1. ચાલો તો હવે શું શોધવાનું છે y of 1. ઓકે y of 1 માટે આપણે એક કામ કરીએ બંને બાજુ log લઈ લઈએ તો y minus x is equals to log x plus 1 કરતા y ને બનાવવા છે એટલા માટે તો y જે છે એ મળે x plus log x plus 1. તો હવે x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 plus log 2 બરાબર છે. x બરાબર 1 મૂકતા y જે છે એ થશે 1 plus log 2 ઓપ્શન સી. પછી વક્ર જે છે આનું સમાધાન કરે છે. વક્રનું વિકલ સમીકરણ આ છે y of 0 બરાબર 1 નું સમાધાન પણ કરે છે. તો વક્ર intersects the x axis એટલે કે x અક્ષને છેદે ત્યારે x યામ જે છે એ પૂછેલો છે બરાબર છે. અહીંયા રકમમાં જરા ઘટ થઈ ગયું છે બરાબર છે. તો x અક્ષને છેદે એ બિંદુનો x યામ શોધવો છે. સાદા શબ્દોમાં કહીએ તો વક્રનું સમીકરણ મેળવીએ એમાં y ની જગ્યાએ 0 મૂકવાના રહેશે બરાબર છે x અક્ષ સાથેના છેદ બિંદુ માટે. ચાલો તો સમીકરણ છે આપણી પાસે y square minus x into dy by dx is equals to 1. તો dy by dx is equals to 1 upon y square minus x. આમાં વિકલ સમીકરણ સપરિમાણ નથી પછી x વાળા પદ y વાળા પદ છૂટા પાડી શકાતા નથી. સંકલ્યકારક અવયવ માટે dx by dy ગોઠવીને જોઈ જોઈએ બરાબર છે. y square minus x જે છે એને as it is રાખીએ dx by dy ને આ તરફ લઈ લઈએ તો આપણને મળે છે કે dx by dy is equals to y square minus x. આમાં ગોઠવાય છે તો dx by dx નહીં સોરી dx by dy સંકલ્યકારક અવયવ વાળું સ્વરૂપ ગોઠવાયું પણ dx by dy વાળું બરાબર છે. dx by dy plus x into 1 is equals to y square. તો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ તો p of y જે છે 1 અને p of y જે છે y square જેટલા થાય. આનું સંકલન y જેટલું થાય તો સંકલ્યકારક અવયવ જે છે હું ડાયરેક્ટ જ લખી દઉં છું કે e raised to y થાય. તો ઉકેલ આના માટે જો લખવા હશે તો કયા સ્વરૂપે હશે x ગુણાકારમાં સંકલ્યકારક અવયવ બરાબર સંકલનની અંદર q of y ગુણાકારમાં સંકલ્યકારક અવયવ
હાલ સંકલન y ની સાપેક્ષે. તો x ગુણાકારમાં e રેઝ ટુ y બરાબર સંકલનમાં y સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ y. હવે ખંડાંશની મદદથી થઈ શકે પણ એમાં ગણતરી મોટી થાય તો આપણે વિકલન બાજુમાં ગોઠવી દઈએ. બરાબર છે, e રેઝ ટુ y એઝ ઇટ ઇઝ. y સ્ક્વેર નું વિકલન કરીએ તો 2y. 2y આપેલા નથી તો બાદ કરી દઈએ. -2y નું y ની સાપેક્ષે વિકલન -2. -2 આપેલા નથી એટલે +2 પણ લખવા પડે. ચાલો આને જરા યોગ્ય સ્વરૂપે ગોઠવીએ. ન ફાવે તો ખંડોશ વાપરી શકાય. બરાબર છે, બે વખત વાપરવાનું થાય. y સ્ક્વેર -2y +2 પ્લસ 2y -2. સોરી, y સ્ક્વેર છે. y સ્ક્વેર નું વિકલન 2y -2y નું વિકલન -2. બે તો અચળ, વિકલન 0. તો e raised to x into f of x plus f dash x સ્વરૂપ ગોઠવાઈ ગયું. x into e raised to y is equals to e raised to y કૌંસમાં y square minus 2y plus 2 plus c. ચાલો હવે y of 0 is equals to 1 છે એટલે x બરાબર 0 અને y જે છે એની જગ્યાએ 1 મૂકીએ. x ની જગ્યાએ 0 મૂકીએ છીએ એટલે આ આખું પદ જે છે 0. y જે છે એ 1 એટલે e કૌંસમાં 1 -2 plus 2 plus c. તો 2 2 કેન્સલ. e plus c બરાબર 0 એટલે કે c જે છે એ થશે -e. તો x into e raised to y is equals to e raised to y square minus 2y plus 2 minus e. x અક્ષ સાથેના છેદ બિંદુ માટે y બરાબર 0 મૂકતા તો આપણને મળે છે x is equals to જે આપણે શોધવાનું છે e raised to 0 એટલે કે 1. y ની જગ્યાએ 0 મૂકીએ છીએ એટલે 0 -0 plus 2 minus e. તો x આમ જે છે એ છે 2 - e જેટલો. જે જોઈતું હતું તે મળી ગયું. અહીંયા રકમમાં એટ અ પોઈન્ટ ત્યાં x આમ કેટલો છે એ શોધવાનું છે. બરાબર છે, એટલે એ જરા કટ થઈ ગયેલું છે. ચાલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.